આજના આ એવા વેરાઈ માતાજીની યાદમાં જે ભજનનો સુંદર કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે તેની જય બોલાવીને આપણે કાર્યક્રમને આગળ વધારીએ. બોલો ઓમકારેશ્વર મહાદેવનો જય. બોલો દ્વારિકાધીશનો જય. બોલો વેરાઈ માતનો જય. બોલો આદ્ય શક્તિ અંબે માં બ્રહ્માની માં કુળદેવી ઉમિયા માતનો જય જય જય. હવે આજે એવું સુંદર મજાનું ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. અને તો એવા ગોવિંદ દાદાએ સરસ મજાનું એવું ઓમકારેશ્વર ભજન ગ્રુપને આજે એવું અમેરિકા યુએસએ થી એવું તેડું આપ્યું છે અને અહીં વેરાઈ માતાની યાદમાં ભજન કરવાના છે. ત્યારે ગોવિંદ દાદાનો પરિચય થોડો 5-10 મિનિટ હું આપું તે સર્વને શાંતિથી સાંભળવાનો છે. તો પટેલ ગોવિંદભાઈ મફતલાલ ગોવિંદ દાદા જે મૂળ જોરનમ ગામના છે અને જોરનમ મહેસાણામાં આવેલું છે. ગોવિંદ દાદાએ અત્યારે હાલ યુએસએમાં છે અને તે તેમના પરિવાર સાથે સુખમય જીવન વિતાવે છે. અને જ્યારે આપણી ઓમકારેશ્વર ભજન ગ્રુપ અનવરપુરાની ચેનલ એમને અમેરિકામાં બેઠા બેઠા જોઈ અને દાદાએ મને તરત કોન્ટેક્ટ કર્યો ઓમકારેશ્વર ભજન ગ્રુપનો. અને એવા ગોવિંદ દાદાએ બધી બહેનો બધા ભાઈઓ અને સર્વ આ ભજન ગ્રુપનો એવા વખાણ કર્યા. દાદાનો એવો પરિચય આપું, એવો દાન રૂપી પરિચય આપતા મારે કહેવું પડે કે આ ગોવિંદ દાદાએ એવા જે ધાર્મિક જે સંસ્થાઓ છે, એવા ધાર્મિક આવા ભજન મંડળો છે, તેમને ખૂબ સેવારૂપી યોગદાન આપેલું છે. ગોવિંદ દાદાનો જેટલો આપણે ઉપકાર માનીએ એટલો ઓછો છે. કેમ કે કહેવત છે કે ભણતરમાં કોઈનો ભાગ નહીં. જે બહેનોએ જે ભક્તિમય અભિનયો કર્યા છે, ભાઈઓએ વાજિંત્રો વગાડ્યા છે, સાઈડમાં બેસીને આપણા ભાઈઓએ સાથ અને સહકાર આપ્યો છે. અમે સુધીરભાઈને બે અમારી સંગીત કલાએ અમે સિંગરનું કામ કરીને ગાયા છે. સર્વના આ ગોવિંદ દાદાએ વખાણ કર્યા છે. અને આ ગોવિંદ દાદાએ જોરનંગમાં જે ધાર્મિક સંસ્થાઓ છે તેમાં પણ ઘણું એવું એમનું યોગદાન છે. અને ગોવિંદ દાદા પરિવારમાં જે દાદી છે તે અહીંયા કલોલ રહે છે અને એમને 28 તારીખે એમને બીજા મરવાના છે. એટલે જણાવતા આનંદ થાય કે
આ દાદીને 28 તારીખે અમેરિકાના વિઝા મળી જાય એવી અમારા ઓમકારેશ્વર દાદાની, માં વેરાઈની, માં દ્વારકાધીશની અને બ્રહ્માની સર્વે દેવોની આપણે બધા પ્રાર્થના કરીએ કે દાદીને યુએસએ ના વિઝા મળી જાય અને તેમના પરિવાર જોડે તે ગોઠવાઈ જાય. હવે ગોવિંદ દાદાનો પરિચયનો હું વિરામ આપું અને આપનો પ્રોગ્રામ આપણે આગળ વધાવીશું. ભલે ગોવિંદ દાદા અત્યારે આપણા પ્રોગ્રામમાં એ નથી, એમનો કોઈ પરિવારનો સભ્ય નથી, છતાં ગોવિંદ દાદાને હું અહીંયા મા વેરાઈના સાક્ષીમાં એટલું કહેવા માંગુ કે દાદા, તમારો આ પ્રોગ્રામ અમારો પ્રોગ્રામ છે અને અમે દિલથી આ પ્રોગ્રામને વધાવીએ છીએ અને સર્વ બહેનોના પ્રોત્સાહન અને સહકાર અને ભાઈઓના સહકારથી તમારો આ પ્રોગ્રામ તમે જેવો દિલથી કહ્યું છે એવો આ પ્રોગ્રામ અમે દિલથી કરવા અહીંયા આવી ગયા છીએ. તો ગોવિંદ દાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ માતાજીને ઓમકારેશ્વર દાદાને પ્રાર્થના કરીએ કે આ ગોવિંદ દાદાની ઉંમર 75 વર્ષની છે, પરંતુ એમનું શરીર એમને ઘણી બધી સેવાઓ કરી. એ હાલ જોબ કરે છે અને સાઈડમાં જોબ કરીને આવા જે ધાર્મિક જે ગ્રુપો છે એમને યોગ્ય લાગે તેઓ કોન્ટેક્ટ કરીને સેવા આપે છે. તો ગોવિંદ દાદાને આ ઓમકારેશ્વરના, આ વેરાઈના અને દ્વારકાધીશના આશીર્વાદ એમના ઉપર રહે અને આપના ઉપર ગોવિંદ દાદાના આશીર્વાદ થઈ જાય અને આવા પ્રોત્સાહિત કાર્યક્રમો ગોવિંદ દાદો કરાવતા રહે એવી ગોવિંદ દાદાને પણ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીને અને એમનો અહીંયા પરિચય પૂર્ણ કરું. હા, હવે ગોવિંદ દાદાના ત્યો 15 તારીખે આ વેરાઈ માતાનો તેઓ મોટા પાયે ગરબાનું આયોજન કરેલ છે. એટલે આપણને 15 તારીખની એમને તારીખ આપી હતી, પણ દાદાને એમ થયું કે તમારો પ્રસંગ થઈ જાય એટલે તમારો પ્રસંગ હું જોઉં અને તેઓ મારું જે સર્કલ છે એમને હું બતાવું. એટલે તમે 3-4 દિવસ પહેલા પ્રોગ્રામ કરી દો. એટલે આપણે થોડો 15 તારીખનો અગાઉ પ્રસંગની ગોઠવણી કરી દીધી અને ત્યાં એવો સરસ મજાનો 15 તારીખે દાદાના ત્યાં આખું જોરનંગ ગામ તેમના ત્યાં પધારવાનું. કેમ કે જોરનંગ ગામની મેં મુલાકાત લીધી. જોરનંગ ગામમાં ઘણું બધું જે ભાઈઓ અને બહેનો જે રહે છે જોરનંગ ગામની યુએસએમાં ઘણા બધા ત્યાં સર્કલ અને પરિવાર રહે છે. તો ત્યાંનું આયોજન ગોવિંદ દાદાએ 15 તારીખે ગરબાનું સુંદર આયોજન કર્યું છે. હવે ગોવિંદ દાદાને કહું કે તમારો પરિચય આપતા ઘણા એવા શબ્દો ખૂટી જાય એવા છે, પરંતુ અમારો આ ગરબા ભજનનો પ્રોગ્રામ ને હું આગળ વધાવું. બોલો વેરાઈ માતનો